ગીર સોમનાથના વેરાવળ ખાતે 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ હતી। આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યોના 37 સ્પર્ધકોએ ભાગ લીધો। તરણ સ્પર્ધા જૂનાગઢના ચોરવાડ અને ગીર સોમનાથના આંધ્રી ખાતેથી શરૂ થઈ હતી। આંધ્રીથી વેરાવળ સુધીની મહિલાઓ માટેની સમુદ્ર તરણ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે ગુજરાતના સુરતની તાસા મોદી આવી હતી, જેણે 4 કલાકની અંદર 16 નોટિકલ માઇલ સમુદ્રમાં તરીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો। ચોરવાડથી શરૂ થયેલી 21 નોટિકલ માઇલની તરણ સ્પર્ધામાં સતત 4 કલાક સમુદ્રમાં તરીને સુરતનો યુવાન નિલય પ્રથમ ક્રમે આવ્યો હતો। આજરોજ 33મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું। આ સ્પર્ધાની અંદર કુલ ગુજરાત સહિતના વિવિધ રાજ્યમાંથી પધારેલ 24 ભાઈઓ અને 13 બહેનોએ ભાગ લીધેલ હતો। ભાઈઓ માટે કુલ અંતર 21 નોટિકલ માઇલ ચોરવાડથી શરૂ થઈ અને વેરાવળ બંદર ખાતે પૂર્ણ કરવામાં આવેલ, જ્યારે બહેનો માટે આદરી બીચથી આ સ્પર્ધાની શરૂઆત કરી અને વેરાવળ બંદર ઉપર સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ। મેં 33rd વીર સાવરકરમાં પાર્ટ કર્યો છે। મેં 4 કલાકમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે। શું કહેશો આજે? મેં આ તો પહેલી વાર કર્યું છે, પણ તો બી આટલા વર્ષની મહેનત કામ લાગી। 8-9 વર્ષથી સ્વિમિંગ કરું છું અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ અને મારા ફેમિલીવાળાને આપીશ, કેમ કે સરે મારા માટે દિવસ રાત ધ્યાન આપ્યું છે મારા પ્રેક્ટિસ પછાડી, અને મારા પપ્પાએ બી, મારા પપ્પા, ભાઈ, મારા ફેમિલીવાળાએ બી ફૂલ સપોર્ટ કર્યો છે। તેના લીધે જ આજે હું ફર્સ્ટ નંબર આટલે મારી શક્યો છું। હું લગભગ 8-1 વર્ષથી હું સ્વિમિંગ કરું છું।